નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં યુનિટ નંબર 5માં રીડ નંબર 2 જેનું નામ છે નો મેન આર ફોરેન, એટલે કે કોઈ માનવ વિદેશી નથી. મેન એટલે કે માણસ અથવા તો માનવ, અને ફોરેન એટલે કે વિદેશ. તો કોઈ પણ માણસ છે તે વિદેશી નથી. ખૂબ જ સુંદર તેમજ બંધુતાની અહીંયા વાત કરવામાં આવી છે કે કોઈ પણ માણસ છે તે દરેક માણસ આ પૃથ્વી ઉપર જે જીવે છે તે દરેક માણસ છે તે મૂળ સ્વદેશી છે, અર્થાત વિદેશી નથી. દરેકને પોતાનું ઘર છે, તેમજ દરેકને છે તે પોતે બંધુત્વની ભાવનાથી અહીંયા રહેવા માટેનું સૂચન કરવામાં આવેલું છે. તો ખૂબ જ સુંદર સરસ મજાની રચના છે તે કરવામાં આવી છે, જેના રચયિતા છે જેમ્સ કિર્કપ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે તે સ્ક્રીન ઉપર ફોટોગ્રાફ જેમ્સ કિર્કપનો જોઈ શકીએ છીએ. સૌપ્રથમ તેમનો યંગ ફોટો છે, ત્યારબાદ વૃદ્ધત્વનો ફોટો છે તે દર્શાવાય છે. તો ખૂબ જ સુંદર એવી રચના કરી છે, જેમાં તમામ આ જે પોયમ છે તે પોયમ વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશ અહીંયા આપણને રજૂ કરે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તેનો અભ્યાસ કરીએ. તો તેમાં સૌપ્રથમની સ્ટાન્જા છે, રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે કે અલગ. રિમેમ્બર એટલે કે યાદ રહે. નો મેન આર સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે કે અલગ અથવા તો અજાણ્યું. તો કોઈ લોકો અજાણ્યા નથી. નો કન્ટ્રીઝ આર ફોરેન એટલે કે કોઈ દેશ વિદેશ નથી. કન્ટ્રીઝ એટલે કે દેશ અને ફોરેન એટલે કે વિદેશ. નો કન્ટ્રીઝ ફોરેન એટલે કે કોઈ પણ દેશ છે તે વિદેશ નથી. બેનેથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રીધીસ એટલે કે વિવિધ ગણવેશ. અહીંયા છે યુનિફોર્મ. યુનિફોર્મ એટલે કે ગણવેશ, અથવા તો આપણે યુનિફોર્મ પણ કહીએ છીએ. જે વિદ્યાર્થીઓ હોય છે તે પોતે સ્કૂલે યુનિફોર્મ પહેરીને જાય છે, તે યુનિફોર્મની અહીંયા વાત કરવામાં આવી છે કે બેનેથ ઓલ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રીધીસ એટલે કે વિવિધ ગણવેશની અંદર એટલે કે તેની ભીતર એક જ શરીર છે તે પોતે બ્રીધીસ. બ્રીથ એટલે કે શ્વાસ લેવો. એટલે કે વિવિધ જે અલગ અલગ પ્રકારના યુનિફોર્મ્સ છે તે યુનિફોર્મની અંદર એક શરીર છે જે એક જ શ્વાસ લે છે. અર્થાત અહીંયા એ કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ માણસ છે તે માણસ અજાણ્યો નથી, અને કોઈ પણ દેશ છે તે દેશ વિદેશ નથી. દરેક લોકોનો જે પોશાક છે, પહેરવેશ છે, યુનિફોર્મ ગણવેશ છે તે માત્ર અલગ અલગ હોય છે, પરંતુ તે ગણવેશની ભીતર જે શરીર છે તે દરેકનું શરીર એક જ હોય છે, તેમાં કંઈ ફેરફાર હોતો નથી. ત્યારબાદ છે લાઇક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાઈ એટલે કે આપણી સૌની જેમ. અહીંયા છે લાઇક અવર્સ એટલે કે આપણી સૌની જેમ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન એટલે કે એ ભૂમિ પર જેના પર આપણા બાંધવો ચાલે છે. અહીંયા છે લેન્ડ. લેન્ડ એટલે કે ભૂમિ, બ્રધર્સ એટલે કે ભાઈઓ, અને વોક એટલે કે ચાલવું. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે એક જ ભૂમિ પર જે આપણા બધા ભાઈઓ છે તે બધા ભાઈઓ ચાલે છે. ઇઝ અર્થ લાઇક ધીસ એટલે કે આ એ જ પૃથ્વી છે. ઇન વિચ વી ઓલ શેલ લાય કે જેમાં આપણે સૌ એક દિવસ પોઢી જઈશું. અર્થાત એક દિવસ છે તે સર્વ લોકો અહીંયા પોઢી જશે. ખૂબ જ સુંદર વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કે આ એક જ પૃથ્વી છે, એક જ જમીન છે, ત્યાં સર્વ લોકો છે તે પોતે જીવે છે અને ચાલે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો દરેક લોકોની જે એક જ ભૂમિ છે, એક જ પૃથ્વી છે, તેના પર દરેક લોકો છે તે એક દિવસ પોઢી જશે. ત્યારબાદ આગળ છે સેકન્ડ સ્ટાન્જા છે કે they too aware of sun and air and water are fed by peaceful harvests by wars long winter starved એટલે કે એ લોકો પણ આપણી જેમ જ એ જ સૂર્ય, પૃથ્વી, હવા અને જળથી વાકેફ છે. અર્થાત વિદ્યાર્થી મિત્રો અહીંયા એ કહેવામાં આવ્યું છે કે પૃથ્વી છે તેમાં દરેક જગ્યાએ સૂર્ય, હવા અને પાણી છે તે સમાન જ છે. અહીંયા આપણે ભારતમાં છે તે સૂર્ય છે તે પૂર્વ તરફથી ઉગે તો સૂર્ય છે તે હંમેશા એક જ રહેવાનો છે. સૂર્ય, હવા અને પાણી તે દરેક દેશમાં પૃથ્વીના કોઈ પણ ખૂણામાં આપણે જઈએ તો તે છે તે સમાન જ રહેશે, ત્યાં કાંઈ ચેન્જીસ થશે નહીં. તો અહીંયા એ કહેવામાં આવ્યું છે કે એ લોકો પણ એ જ સૂર્ય, હવા અને જળથી
વાકેફ છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ એટલે કે એમનું પોષણ પણ થાય છે. અહીંયા છે ફેડ એટલે કે પોષણ થવું, ખોરાક લેવો. ત્યારબાદ છે બાય વાર ઇઝ લોંગ વિન્ટર સ્ટાર એટલે કે સાતાદાયક સફળથી અને યુદ્ધ સર્જિત તીવ્ર અછતના શીતકાલથી તેમના હાથ નથી ભિન્ન આપણાથી. ધેર હેન્ડ્સ આર અવર્સ એટલે કે તેમના જે હાથ છે તે આપણા છે. એન્ડ ધેર લાઇન્સ વી રીડ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર એટલે કે તેમની જે હાથની રેખાઓ છે તે રેખાઓ આપણને ઉકેલાય છે. અર્થાત દરેક લોકો હોય છે તેની પોતાને જે હાથ છે, આંખો છે તે બંને બધું સેમ જ હોય છે. અર્થાત દરેક લોકોના જે નસીબ હોય છે, શરીર હોય છે તે એક જ છે. દરેક જગ્યાએ જે ભૂમિ છે તે ભૂમિ પણ એક જ હોય છે. તો અહીંયા એ જ કહેવામાં આવ્યું છે કે they too aware of sun and air and water are fed by peaceful harvest by war's long winter star એટલે કે એ લોકો પણ સૂર્ય, હવા અને જળથી વાકેફ છે અને તેના દ્વારા તે તેમનું પોષણ કરે છે. ત્યારબાદ છે કે their hands are ours and in their lines we read a labor not different from our own એટલે કે તેમનો જે હાથોની રેખા છે તે રેખાને આપણે ઉકેલી શકીએ તેમ છીએ. તો અહીંયા આપણે નીચે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે હવા, પાણી અને સૂર્ય છે તે દરેક જગ્યાએ સરખું જ હોય છે. અર્થાત સમગ્ર પૃથ્વી છે તે પૃથ્વીમાં કોઈ પણ જગ્યાએ પ્રાકૃતિક દ્રષ્ટિએ ફેરફાર થતો નથી. દરેક જગ્યાએ છે તે સમાન હોય છે. અહીંયા આપણને એક શબ્દ મળે છે સ્ટારવુડ. સ્ટારવુડ એટલે કે ભૂખ્યા મર્યા, અર્થાત જીવન પાયાની જરૂરિયાતોથી વંચિત રહ્યા તેવું. તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી જગ્યાએ છે તમે જોયું હશે તો લોકો હોય છે તે અમીર અને ગરીબનો ભેદભાવ છે તે જોવા મળે છે. તો અહીંયા તે કીધું છે કે યુદ્ધ સિવાયના સમયમાં આપણે સરખું અન્ન ખાઈએ છીએ એટલે કે જ્યારે યુદ્ધ હોય છે ત્યારે લોકોને અનાજ પૂરતું મળતું નથી, પરંતુ યુદ્ધ ન હોય ત્યારે દરેક લોકો સરખું ખાય છે. અર્થાત બધાનો જે અન્નનો ખોરાક છે તે સમાન હોય છે અને યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે લોકોને ભૂખ્યા રહેવાનું હોય છે. ઈશ્વરે આપણને બે હાથથી મહેનત મજૂરી કરવાની શક્તિ આપી છે અને તે યાદ રાખી અને આપણે સર્વ લોકો છે તે કામ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આગળ છે કે રિમેમ્બર they have eyes like ours that wake or sleep and strength that can be owned by love એટલે કે તેમને આંખો આપી છે જે આપણી જેવી જ જાગે છે. અર્થાત દરેક લોકોને છે તે આંખો સમાન હોય છે. એટલે અહીંયા કહેવામાં આવે છે કે રિમેમ્બર એટલે કે યાદ રહે. they have eyes like ours that wake up or sleep and strength that can be won by love એટલે કે તેમની આંખો પણ આપણા જેવી જ છે, જે જાગે છે અને સૂવે છે અને એ જ પ્રેમથી જીતી શકાતું સામર્થ્ય દરેક ભૂમિ પર એક જ સમાન જોવા મળે છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ એટલે કે દરેક ભૂમિ પર એક જ સમાન જીવન છે. ધેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ જેનાથી બધા વાકેફ છે અને બધા તેને સમજે છે. તો વિદ્યાર્થી મિત્રો દરેક લોકો હોય છે તે દરેક લોકોના શરીરની રચના તે સમાન હોય છે. અહીંયા આપણે દરેક લોકોનો જે રંગ હોય છે તે અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયાની ઠંડી અને તડકો છે તેથી આપણો જે રંગ હોય છે તે ઘઉંવર્ણો હોય છે. તેની જ તુલનામાં જે અમેરિકાના લોકોની વાત કરીએ તો તે લોકોનો રંગ છે તે ભૂરો હોય છે. અર્થાત તે લોકો છે તે આપણા કરતાં વધારે છે તે ગોરા હોય છે, કારણ કે ત્યાં છે તે તડકો એટલો પડતો નથી. પરંતુ જે શરીરના અંગો છે તે અંગો સમાન હોવાના છે. આપણે બે આંખો છે તો ત્યાં તેમને કે 3 આંખો નથી હોવાની, બરાબર. તે લોકોને પણ 2 હાથ, 2 આંખ, 2 કાન, 2 પગ હોય છે. અર્થાત દરેક લોકોના જે શરીર છે તે શરીર એક જ છે, આંખો છે તે પણ એક જ છે. આપણે અહીંયા સૂઈએ, જાગીએ તેવી જ તે લોકો પણ ત્યાં સૂતા હોય છે અને જાગતા હોય છે. અર્થાત અહીંયા કહેવામાં આવ્યું છે કે દરેક જગ્યાએ ભૂમિ છે તે સમાન છે, મનુષ્ય છે તે એક જ છે, પરંતુ દરેક લોકોના જે મન છે તે અલગ અલગ હોય છે. ત્યારબાદ સ્ટાન્જામાં જણાવ્યું છે કે લેટ અસ રિમેમ્બર વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ ઇટ ઇઝ અવર સેલ્વ્સ ધેટ વી શેલ ડિસ્પોઝિસ બેટ્રે કોન્ડમન એટલે કે આપણે યાદ રાખીએ કે જ્યારે આપણને કહેવામાં આવે છે કે આપણા ભાઈઓને જ ધિક્કારો ત્યારે જ આપણે તેનો પ્રતિકાર કરવો પડશે.
અને દેહ છોડવો પડશે અને વખોવવું પડશે. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ યુદ્ધ થાય ત્યારે આપણે સામસામા યુદ્ધ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, જ્યારે પણ ભારત પાકિસ્તાનનું અથવા તો ભારત અને ચીનનું યુદ્ધ થાય ત્યારે સામસામા લોકો છે તે એકબીજાની આવી જાય છે અને યુદ્ધનું પ્રારંભ થઈ જાય છે, જેના કારણે એકબીજાના લોકો હોય છે તે બંધુતાની ભાવના ભૂલી અને એકબીજાને મારવા પર ઉતરી આવે છે. તો અહીંયા તે કહેવામાં આવ્યું છે કે આપણે યાદ રાખીએ કે જ્યારે આપણને કહેવામાં આવે કે આપણા જ ભાઈઓને ધિક્કારો, ત્યારે આપણે જ તેનો પ્રતિકાર કરવો પડશે, છે દેવો પડશે અને વખોડવું પણ પડશે. અર્થાત અહીંયા એ કહેવામાં આવ્યું છે કે ક્યારેય પણ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ આપણે ક્યારેય કરવું જોઈએ નહીં. ત્યારબાદ છે રિમેમ્બર વી વુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. એટલે કે યાદ રહે, અન્યોની સામે આપણે હથિયાર ઉગમનારા એ જ આપણે છીએ. ઇટ ઇઝ હ્યુમન અર્થ ધેટ વી ડિફાય. એટલે કે આપણી આ માનવ ધરતી છે જેને આપણે પ્રદૂષિત કરી છે. એટલે કે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે આપણે છે આ સરસ મજાની જે પૃથ્વી છે તેને આપણે પ્રદૂષિત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે લોકોએ સાંભળ્યું હશે કે છે જૂના જમાનામાં થોડા વર્ષો પહેલાં જાપાન અને અમેરિકાનું યુદ્ધ થયું હતું ત્યારે જાપાનમાં હિરોશીમા અને નાગાસાકી ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો, અર્થાત અણુબોમ્બ ફેંકવામાં આવ્યો હતો, તો તે અણુબોમ્બની અસર હજી સુધી પણ જોવા મળે છે. અર્થાત જ્યારે કોઈ પણ યુદ્ધ થાય છે ત્યારે યુદ્ધની પરિસ્થિતિના કારણે ત્યાંના લોકો, ત્યાંનું વાતાવરણ, ત્યાંની જમીન ખૂબ જ વધારે પ્રદૂષિત થાય છે. તેના કારણે સમગ્ર પૃથ્વી છે તે પ્રદૂષિત થાય છે. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે રિમેમ્બર વી વુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, ઇટ ઇઝ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. એટલે કે જ્યારે આ યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે આપણે આપણી પૃથ્વી છે તેને આપણે પ્રદૂષિત કરીએ છીએ. ત્યારબાદ આગળ છે અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ઓફ ઇનોસેન્સ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. એટલે કે જેને પ્રદૂષિત કરી છે તે અગનજાળ અને ધૂળથી ભરેલા આપણા જે નર્ક ગૃહો સર્વવ્યાપી નિર્દોષતાની આપણી પોતાની હવાને અતિક્રમી જાય છે. અર્થાત યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે હવા અને ગમે તે જગ્યાએ છે તે આપણે બોમ્બ વિસ્ફોટ કરવાના કારણે આગ લાગતી હોય છે. તે આગને કારણે જે સમગ્ર પૃથ્વી અને આપણા જે નર્ક ગૃહો છે તેની નિર્દોષતા આપણી હવાને અતિક્રમી જાય છે. અર્થાત આપણી હવા છે તે પ્રદૂષિત થઈ જાય છે. તો જ્યારે કોઈ પણ યુદ્ધ થાય ત્યારે શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, અણુબોમ્બ અને તોપપોળાનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી જે વાતાવરણ છે તે પ્રદૂષિત થાય છે અને હવા છે તે પણ અતિક્રમી જાય છે. અર્થાત હવા છે તે પણ બગડી જાય છે, પ્રદૂષિત થાય છે. ત્યારબાદ છે રિમેમ્બર નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ. એટલે કે યાદ રહે કે કોઈ પણ જે માનવો છે તે વિદેશ નથી. અર્થાત દરેક માણસ છે તે કોઈ પણ માણસ વિદેશી નથી. દરેક લોકો છે તેમની પૃથ્વી છે, દરેક લોકો છે તેમનો પોતાનો દેશ છે અને કોઈ પણ દેશ છે પરાયો અથવા તો અજાણ્યો નથી. સ્ટ્રેન્જ એટલે કે અજાણ્યો. એટલે કે અહીંયા ટાઇટલ આપણને શીર્ષક મળે છે કે નો મેન આર ફોરેન. એટલે કે કોઈ પણ માનવ અથવા તો કોઈ પણ માણસ વિદેશી નથી. એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ. એટલે કે કોઈ પણ જે દેશ છે તે પરાયો નથી. તો ખૂબ જ સુંદર જેમ્સ કિર્કપ દ્વારા આ જે કાવ્ય છે, પોયમ છે, તેનું નિર્માણ થયેલું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે છે તે શોર્ટમાં આનો અભ્યાસ કરી લઈએ. તો સૌપ્રથમ છે તે જેમ્સ કિર્કપ દ્વારા આ કાવ્ય છે જેનું નામ છે નો મેન આર ફોરેન દ્વારા જે આપણને સમગ્ર કાવ્યમાંથી છે એક વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશ આપે છે. તો વિશ્વ બંધુત્વ એટલે શું? વિશ્વ બંધુત્વ એટલે કે સમગ્ર જે વિશ્વમાં છે તે દરેક મારા ભાઈઓ બહેનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે લોકો છે તે પાઠ્યપુસ્તકમાં આપણે આગળના પેજ ઉપર છે તે આપણને શપથ લેવડાવે છે, તેમાં આપણે જોઈ શકીએ છીએ કે દરેક ભારતીય મારા ભાઈ બહેન છે. અર્થાત દરેક જે ભારતીય છે તે મારા ભાઈ અને બહેન છે. આ આપણને શપથ એટલા માટે લેવડાવવામાં આવે છે કારણ કે આપણી અંદર છે તે વિશ્વ બંધુત્વની ભાવના છે તે ખીલે. આ કાવ્યમાં છે તે કવિએ ખૂબ જ સુંદર માનવ માત્રને યાદ રાખીને જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ છે તે અજાણી કે અસામાન્ય કે વિદેશી નથી. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય, માણસ હોય, તો તે માણસ છે તે અજાણ્યો
કે અસામાન્ય કે વિદેશી નથી. દરેક લોકોનો જે યુનિફોર્મ અર્થાત પહેરવેશ છે તેની નીચે એક જ માનવ શરીર રહેલું છે. એટલે કે દરેક લોકોનો જે પહેરવેશ છે તે અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ આપણો અહીંયાનો પહેરવેશ છે તે અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ ગુજરાતી લોકો હોય છે તેમનો પહેરવેશ અલગ હોય છે, પંજાબી લોકોનો પહેરવેશ અલગ હોય છે, તેમજ જે શીખ ભાઈઓ બહેનો છે તેમનો પહેરવેશ પણ અલગ અલગ હોય છે. તો દરેક ધર્મના લોકો અને દરેક જાતિના લોકોનો પહેરવેશ છે તે અલગ અલગ છે, પરંતુ જે પહેરવેશની અંદર જે શરીર છે તે માનવ શરીર તો એક જ છે અને આપણે સૌ એક જ શ્વાસન કરીએ છીએ. અર્થાત આપણે બધા છે તે શ્વાસમાં ઓક્સિજન જ લઈએ છીએ, બરાબર. એવું નથી હોતું કે આપણે અહીંયા છે તે ભારતમાં ઓક્સિજન લેવાય છે તો પાકિસ્તાનમાં કાર્બન ડાયોક્સાઇડ લેવાતો હોય, બરાબર. ના, એવું નથી. દરેક જગ્યાએ છે તે શ્વસનમાં આપણે ઓક્સિજન વાયુ જ પ્રાણવાયુ લઈએ છીએ. ત્યારબાદ કીધું કે જે ભૂમિ પર આપણે ચાલીએ છીએ તે આપણી સૌની છે. એટલે કે જે પૃથ્વી છે તે પૃથ્વી આપણા બધાની છે, તેમાં કોઈ પણનો માલિકી કે હક નથી. અને મૃત્યુ બાદ પણ આપણે આ જ છીએ. એટલે કે મૃત્યુ બાદ પણ આપણે આ જે ભૂમિ છે, જે જમીન છે તેની અંદર જ દફન થવાના છીએ. સૂર્ય, હવા અને પાણી એ આપણા સૌના છે. તો અહીંયા છે તે કુદરતી સ્ત્રોતની વાત કરવામાં આવે છે કે સૂર્ય, હવા અને પાણી તે આપણને ફ્રીમાં મળે છે અને તે દરેક જે કુદરતી સ્ત્રોત છે તે આપણા સૌના છે. અર્થાત સવારમાં સૂર્યોદય થાય તો સૂર્યનો જે કુમળો તડકો છે તે આપણે બધા જ લઈ શકીએ છીએ. યુદ્ધ સિવાયના સમયમાં આપણે સૌએ સરખું જ અનાજ ખાઈએ છીએ. અર્થાત યુદ્ધ ન હોય ત્યારે આપણે દરેક લોકો છે તે સરખું જમતા હોઈએ છીએ. યુદ્ધની પરિસ્થિતિમાં ભૂખ્યા રહેવાનું હોય તો દરેક માટે સમાન હોય છે. ઈશ્વરે આપણને બે હાથથી મહેનત મજૂરી કરીએ છીએ અને આપણે યાદ રાખવું જોઈએ કે વિશ્વમાં દરેક માનવને નિહાળવા માટે બે આંખો આપી છે. અર્થાત અહીંયા હોય, જાપાન હોય, અમેરિકા હોય કે દુનિયાના કોઈ પણ દેશના ખૂણે કોઈ પણ માણસ હોય તો તે માણસની પાસે બે આંખો હોય છે. તે બે આંખો દ્વારા તે સમગ્ર વિશ્વને છે તે નિહાળી શકે છે. ત્યારબાદ કીધું છે કે અન્યોની શક્તિ પણ આપણી જેટલી જ છે. અર્થાત દરેક લોકોની અંદર સામર્થ્ય, શક્તિ, સ્ટ્રેન્થ રહેલી હોય છે તે સમાન હોય છે અને ગમે તેટલી મહાન તાકાતને પ્રેમથી વશ કરી શકાય છે. એટલે કે કોઈ પણ માણસ હોય તે માણસને આપણે પ્રેમથી વશ કરી શકીએ છીએ. કોઈ પણ બાબત હોય તો તેનો ઉકેલ યુદ્ધ કે ઝઘડાથી થતો નથી, પરંતુ પ્રેમથી, સમજણથી પણ થઈ શકે છે. ત્યારબાદ કીધું છે કે જીવવાની શૈલી પણ માનવ માત્રથી સમગ્ર વિશ્વમાં સમાન છે. આમ કવિ છે જેનું નામ છે જેમ્સ કિર્કપ, તે અહીંયા આપણને કહી જાય છે કે વિશ્વબંધુ એ કદાપી ધિક્કારવા જોઈએ નહીં. અર્થાત આપણે એવું માનવું જોઈએ કે સમગ્ર વિશ્વમાં જે ભાઈઓ તરસ દરેક લોકો હોય છે તે આપણા ભાઈઓ બહેનો છે અને અગર આપણે તેમને ધિક્કારશું, મીન્સ કે આપણે તેમને હેટ કરશું, તો એનો અર્થ એ થશે કે આપણે આપણી જાતને ધિક્કારીએ છીએ. અર્થાત કોઈ ઉપર આપણે દ્વેષની ભાવના રાખવી જોઈએ નહીં. દરેક લોકોને છે તે આપણે પ્રેમ કરવો જોઈએ. જ્યારે કોઈ પણ કારણસર આપણે તેની સાથે લડવાનું થાય છે, અર્થાત દેશની વચ્ચે યુદ્ધનો સંદર્ભ લેવામાં આવ્યો છે કે કોઈ પણ બે દેશ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ થાય છે ત્યારે સમગ્ર પૃથ્વી છે તે અહીં પ્રદૂષિત થાય છે તેવું કહેવામાં આવ્યું છે. અર્થાત જ્યારે કોઈ પણ બે દેશ વચ્ચે સંઘર્ષ થાય છે અને યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે તે યુદ્ધની પરિસ્થિતિના કારણે જે સમગ્ર પૃથ્વી છે તે પોતે પ્રદૂષિત થાય છે અને ગંદકી ફેલાવે છે. તો અહીં જેમ્સ કિર્કપ છે તે અહીં આપણને કહેવા માંગે છે કે વિશ્વનો કોઈ પણ માણસ છે તે અજાણ્યો નથી અને કોઈ પણ દેશ છે તે વિદેશ નથી. ખૂબ જ સુંદર સરસ મજાની પોયમ છે. તે આપણને વિદ્યાર્થી મિત્રો એટલો સંદેશ આપી જાય છે કે દરેક જે લોકો હોય છે તેની સાથે આપણે પ્રેમથી વર્તન કરવું જોઈએ અને ક્યારેય પણ આપણે આપણા કારણે કોઈ પણને ખલેલ પહોંચે કે યુદ્ધની પરિસ્થિતિ થાય કે ઝઘડા થાય તેવું આપણે કાર્ય કે એવી વાત કરવી જોઈએ નહીં. અને હંમેશા જે સમાનતા અને વિશ્વ બંધુત્વની ભાવના છે તે આપણી અંદર કેળવવી જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો યુનિટ છે 5 તેમાં રીડ નંબર 2 નો મેન આર ફોરેન તે અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. કોઈ પણ વિદ્યાર્થીને કંઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે.